ઉપરવાસમાંથી પાણીની ઘસમસતી આવકના પગલે ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે ઓવરફ્લો થતા ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલા શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે। ઉપરવાસમાં શેત્રુંજી ડેમમાં ગત રવિવારે રાત્રિના 10 કલાકે 8117 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી, જેમની સપાટી 33.5 ફૂટે પહોંચી હતી અને ત્યારબાદ રાત્રિના 12 કલાકે પાણીની આવક વધીને 16232 ક્યુસેક થઈ હતી। મોડી રાત્રિના 2 કલાકે પાણીની આવક વધીને 30350 ક્યુસેક થઈ હતી, જેના પગલે ડેમની સપાટી 33.9 ફૂટે પહોંચી હતી। વહેલી સવારે 4 કલાકે ડેમમાં આવક ઘટીને 16232 થઈ હતી અને જેમને કારણે 99% ડેમ ભરાઈ ગયો હતો। તેથી સરકારી તંત્ર પણ સાવચેત થઈ ગયું છે અને નાની રાજસ્થળી, લાફળિયા, લાખાવડ, માયાધાર, મેઢા, બેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળિયા, રોયલ, માખણીયા, તળાજા, ગુરખી, લીલીવાવ, દકાના, તરસરા, સત્તાનપર વગેરે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। વહેલી સવારે 5 કલાકે ડેમ 100% ભરાઈ ગયો હતો। ત્યારે આવી સ્ટોરી સાંભળવા માટે મને અને અમારા કેમેરામેન ફજલ બલાડાને હવે રજા આપશો। આપનો આભાર।